દશામાનો પર્વ ધામધૂમથી ચાલી રહ્યો છે। અલગ અલગ જગ્યાએ દશામાની પ્રતિમાને વિરાજમાન કરવામાં આવી છે અને ભક્તિભાવથી તેની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। ત્યારે હવે જ્યારે દશામાના વિસર્જનને ગણતરીના દિવસો જ બાકી હોય ત્યારે પાલિકા દ્વારા કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવે છે અને જ્યાં પાલિકા તંત્ર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું છે। અષાઢ વદ અમાસથી માં દશામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે ત્યારે સમગ્ર વડોદરા શહેરમાં ભક્તો દ્વારા વાજતે ગાજતે માં દશામાની પ્રતિમાઓનું આગમન કરવામાં આવ્યું હતું। 10 દિવસ સુધી માતાજીની આરાધના અને પૂજા બાદ હવે પ્રતિમાઓના વિસર્જનનો સમય નજીક આવી રહ્યો છે, જેને લઈને પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે વિસર્જન સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર સહિત પાલિકાના પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓ દ્વારા આજવા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા કૃત્રિમ તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। મા દશામાના ભક્તોને વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ચારેય ઝોનમાં કુલ 9 કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે। તમામ કૃત્રિમ તળાવો ખાતે એમ્બ્યુલન્સ, ફાયર વિભાગના જવાનો તેમજ તાલીમબંધ તરવૈયાઓને તૈનાત રાખવામાં આવશે। આ ઉપરાંત વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે। કૃત્રિમ તળાવોની આસપાસ સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે, જ્યારે તળાવની બહાર પણ પોલીસનો કાફલો તૈનાત રહેશે। પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે વડોદરાના નગરજનોને અપીલ કરવામાં આવી છે કે મા દશામાની પ્રતિમાના વિસર્જન દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જાળવી તંત્રને સહયોગ આપે। વિસર્જન દરમિયાન ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે। આગામી દશામાનું જે વિસર્જન છે એના માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે। જુદા જુદા જગ્યાએ તળાવોએ જ્યાં વિસર્જન થનાર છે ત્યાં આગળ પોલીસનો બંદોબસ્ત રહેશે। જે રૂટ ઉપરથી પ્રોસેશન પસાર થશે ત્યાં આગળ બંદોબસ્ત રહેશે અને ખૂબ જ સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં આ વિસર્જન થાય એના માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે। સર, જે રીતે કોઈ પણ અનિચ્છનીય બનાવનો તે માટે કેટલી તકલીફ છે તેના માટે પણ સંપૂર્ણ તૈયારી છે। ફાયર બ્રિગેડ છે, તરવૈયા છે, એમ્બ્યુલન્સ છે, એ તમામ તૈયારી કરવામાં આવી છે। જાણો છો એમ મોટી માત્રામાં દશામાની મૂર્તિઓનું વિસર્જન થાય છે। નાની નાની મૂર્તિઓ છે એ એમની રીતે સ્થાનિક સ્તરે પણ વિસર્જન થતું હોય છે, પણ જે મોટી મૂર્તિઓ છે એના માટે જુદી જુદી જગ્યાએ કૃત્રિમ તળાવો બનાવેલા છે। મકરપુરા છે, માંજલપુર છે, તરસાલી છે, અહીંયા લેપ્રસી ગ્રાઉન્ડમાં છે, કિશનવાડી પાસે છે, એટલા ઘણા બધા તળાવો તૈયાર થઈ ગયા છે। અને આજે કમિશનરશ્રી અને જોઈન્ટ કમિશનરશ્રી અને અહીંના ડીસીપી શ્રી દ્વારા મુલાકાત કરવામાં આવી છે। આપ વ્યવસ્થાઓ જોઈ શકો છો, ખૂબ સારી વ્યવસ્થાઓ છે। ફ્લડ લાઇટ્સ છે, 15 ફૂટની ડેપ્થવાળા તળાવો છે, સાથે સાથે દરેક જગ્યાએ સીસીટીવી ગોઠવવાનું આયોજન છે। સાથે સાથે દરેક જે પ્રોસેશનમાં બંદોબસ્તમાં આપ સૌ જાણો છો એ પ્રમાણે સીસીટીવી નેટવર્કથી પૂરું વડોદરા સજ્જ છે। સાથે સાથે જે રૂટ ઉપર પ્રાઇવેટ સીસીટીવી કેમેરા છે એમનું પણ મેપિંગ કરેલું છે અને એમનું પણ મોનિટરિંગ કરવામાં આવનાર છે। સાથે સાથે તમામ જગ્યાએ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે। પહેલાં તો હું વીએમસીમાં વડોદરા પક્ષના શાસક પક્ષના નેતા બની એટલે પૂર્વ ઝોનમાં એક હરણી વિસ્તારમાં અને કિશનવાડી વિસ્તારમાં મા દશામાની મૂર્તિનું વિસર્જન થતું હતું, પણ મેં જ પોતે માંગણી કરી હતી કે મારો પૂર્વ વિસ્તાર છે અને ત્યાં આગળ ભીડ પણ બહુ થાય છે, એટલે અહીંયા ગણેશ વિસર્જન તો થાય છે જ દર વર્ષે, પણ મારી માંગણીને ધ્યાનમાં રાખીને મા દશામાના વિસર્જન માટે પણ આ એક તળાવ રેડી કરવામાં આવ્યું હતું। અને એના 2 દિવસ પહેલાં જ મેં અધિકારીઓ સાથે પણ અહીંયા વિઝિટ કરી હતી, ત્યારે પહોળાઈનું કામકાજ શરૂ જ થયું હતું અને પ્લાસ્ટિકને એ પણ આજ થઈ ગયું છે અને પાણી પણ થઈ ગયું છે, એટલે મારી માંગણીને ધ્યાનમાં રાખીને એક આ તળાવનું ઓપનિંગ થઈ ગયું છે। સાથે સાથે પરમ દિવસે શુક્રવારે જ્યારે દશામાનો છેલ્લો દિવસ છે, જાગરણ છે, ત્યારે વડોદરાની જનતાને, ખાસ તો મારી પૂર્વ વિસ્તારની જનતાને ખૂબ જ એક સારો મેસેજ છે કે આ તળાવ પણ શરૂ થઈ ગયું છે અને એમને લાઇટિંગ છે અને રોડ છે બધું મેં કામકાજ તે દિવસે પણ જણાવી દીધું હતું। એટલે પૂર્વજોની જનતાને પહેલાં તો કહું છું કે આપ બધા જ અહીંયા પધારજો અને માતાજીનું વિસર્જન અહીંયા બહુ સારી રીતે થઈ જાય એવી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું। આ ટીમ વર્ક તરીકે અત્યારે કામગીરી કરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીગણ, અધિકારીગણ અને પોલીસ તંત્ર, સિટી પોલીસ તંત્ર સાથે મળીને કામગીરી કરવાના છે। આ વખતે પણ અમે આજ રીતનું 9 કૃત્રિમ તળાવ દશામા માટે તૈયારી કરી છે। આજે લેપ્રસી ગ્રાઉન્ડની ઈસ્ટ ઝોનમાં લેપ્રસી ગ્રાઉન્ડની વિઝિટમાં અમે આવ્યા છે। આશા રાખીએ કે આ જેટલા પણ સુવિધાઓ અમે કરી રહ્યા છે વડોદરાની મહાનગરના જનતા માટે છે, એટલે આના દશામા પછી નેક્સ્ટ ગણેશમાં પણ અમે આ રીતનું કામગીરી કરવાના છે। આશા રાખીએ કે લોકોની લાગણી છે અને લોકોની આસ્થા છે એના સાથે જે પણ
કામગીરી કરવાનું છે વીએમસી તરફથી કરી આપવામાં આવશે. સર કોઈ કોસ્ટ નક્કી કરવાનું કે ફ્રી ઓફ ચાર્જ? નહીં, આ બધું ફ્રી ઓફ ચાર્જ છે. અત્યારે કોઈ ઇશ્યુઝ નથી, કોઈ ચાર્જસ લેવાના નથી. અને જે સુવિધાઓ છે અમે એમ્બ્યુલન્સીસ, ફાયર, પોલીસ ડિપ્લોયમેન્ટ બધું અમે જાતે જ કરી રહ્યા છીએ. એટલે વડોદરા નગરજન માટે આ નિઃશુલ્ક તૈયારી છે. એક જ અપીલ છે, દશામા વિસર્જન અથવા ગણેશ વિસર્જન બંને વખતે ભીડ વધારે હોય છે, એટલે થોડું રેગ્યુલેટેડમાં આવજો અને બેચેસમાં આવજો, જેથી કરીને આપણી મૂર્તિ વિસર્જન કરવાનો સમય પણ મળે અને સાથે સાથે પોલીસ ડિપ્લોયમેન્ટ પણ છે. એટલે રેગ્યુલેટરી કામ પોલીસનું કામ છે એ કરશે. પણ અમે એટલું જ અપીલ કરીએ છીએ કે જે આસ્થા સાથે આપ જોડાયેલા છો એટલે શાંતિથી આવીને વિસર્જન કરીને નીકળી જવાનું રિક્વેસ્ટ છે, કે ઘર્ષણ બધા ઇશ્યુઝમાં ના પડવું જોઈએ. અને બધા લોકોની લાગણી છે કે દશામાં વિસર્જન સારી રીતે થાય. કુલ કેટલા 4 ઝોનમાં કૃત્રિમ તળાવ? અમે ટોટલ 9 કૃત્રિમ તળાવો તૈયાર કરી છે 4 ઝોન્સમાં, 3 દરેક ઝોનમાં. નોર્થમાં થોડું નથી, કારણ કે મોટાભાગમાં ઈસ્ટ અને સાઉથ અને વેસ્ટમાં જ આવવાના છે. નોર્થ માટે નાનકડે કંઈ કરવાનું હોય તો ડેપ્યુટી કમિશનરને સત્તા આપી છે, એ પદાધિકારી જોડે ચર્ચા કરીને કરવાના છે.